બીજી વાર આવી છું પણ હવે આવવાની જરૂર નહીં પડે. હવે રેડી? હવે રેડી. સરસ. મિત્રો, આપણી સાથે જે MRI છે એ મીરાબેનનો છે, જેમને પણ L4 L5 ને S1 માંથી ખૂબ જ ગાદી દબાતી હતી. તો આપણે એનો MRI એક્સરે સૌપ્રથમ જોઈશું. મિત્રો, આપ જોઈ શકો છો આ માતાજીને L5 S1 માં ખૂબ જ ગાદી દબાય અને L4 L5 માં પણ ગાદી દબાય છે. જે આપ જોઈ શકો છો આ જે ગાદી છે ખૂબ જ દબાયેલી છે, જેને હિસાબે તેમને સાયટિક નવ કમ્પ્રેસ થઈ રહ્યું હતું, જે આપ જોઈ શકો છો મિત્રો. તો આ જે ગાદી છે મિત્રો, તે સ્પાઇનલ કોડને કમ્પ્રેસ કરે અને એને હિસાબે સાયટિક 9 કમ્પ્રેસ થાય. તો આપણે માતાજીને જ પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી અને અત્યારે હવે એને કેમ છે. તો મળીએ આપણે મીરામાને. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? હું અમદાવાદથી આવું છું અને યુટ્યુબમાં તમારું જોયું હતું અને મને આ ડૉક્ટર કીધેલું કે નસ દબાય ને એવું બધું છે, એટલે પછી ઓપરેશન માટે ને એવું કહેતા હતા. તો મેં ઓપરેશન તો કરાવવું નથી, તમારું યુટ્યુબમાં જોયેલું ને એટલે પછી મેં તો ત્યાં એક વખત પહેલાં આટો મારી લો, વિઝિટ લઈ લો. તો મને પહેલી જ સિટિંગમાં તો 80% સારું થઈ ગયું. અત્યારે આમ નોર્મલી કહેવાય ને આમ કે હું આવી હારવાર આ લોકોની જોડે તો હું કરાવતી જાઉં એમ, એવી જ રીતનું આવે છે. અને તમે આ બીજી વાર આવ્યા? બીજી વાર આવી છું પણ હવે આવવાની જરૂર નહીં પડે. હવે રેડી? હવે રેડી. સરસ. અને આમ તમને તકલીફ કેવી થતી હતી માતાજી? આપણે ઊભા હોય ને તો આખો કમરમાંથી આખો પગ બહુ દુખે, ઊભા ન રહી શકીએ, સૂઈ ન શકીએ, સૂતા એને આપણે પડખું ફરવું તો એકદમ આમ ઊંચા થઈને આપણે બાજુમાં જોવું પડે, એવું બધું થતું. ઓકે. અને આ કેટલા વર્ષથી તકલીફ હતી? આ તો 8 વર્ષ જેવું તો થઈ ગયું. 8 વર્ષથી. તમે આ પેલા દવા કે એવું કઈ લીધેલી? હા, કરાવતી પણ કઈ ફેર ન પડતું. પછી પાછું દવા લે એટલા દી સારું, પછી પાછું જે હતું એ જ. સરસ. અને અહીંયા દવા વગર? હા, દવા વગર અને એમ સારું, એમ ફટાફટ જલ્દી થઈ જાય એવું. એકચ્યુઅલી તમને જે ગાદી દબાતી હતી ને, આપણે MRI જોયો, એ ગાદીને આપણે અંદર બેસાડવાનો પ્રયત્ન કર્યો અને એ ગાદી બેસી ગઈ એટલે તમને જે નસ દબાતી હતી, નસ દબાતી બંધ થઈ ગઈ. સર્જન સર્જરી કરીને ગાદીને કાપીને સ્ક્રૂ ફિટ કરે અને આપણે વગર સર્જરી હરખું કરીએ. ના, ફેર પડી જમે, હવે જરૂર નથી આવવાની. હે ને? સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા હા. તમે શું કહેવા માંગશો? ના, અહીંયા આવ્યા પછી તો લાગે છે કે ફેર પડી જ જાય છે 100%. પણ જેને વધારે હોય ને કદાચ બીજી કે ત્રીજી સિટિંગ કરવી પડે, બાકી મારે જવાનું તો પહેલા બીજા જ પૂરું થઈ જાય છે. ઘણી વાર બધાને 1-2 વારમાં નથી મટી શકતું. ઘણાને 4 વારમાં મટી જાય, ઘણાને 5 વાર, 10 વાર, 15 વાર પણ આવવું પડે. જેને તકલીફ વધારે હોય એને વાર લાગે અને ઘણી વાર તકલીફ ઓછી હોય એને વધારે વાર આવવું પડે. વધારે તકલીફ હોય એને ઓછી વારે આવવું પડે. પેશન્ટની જે ઇમ્યુનિટી પાવર હોય, એની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એની ઉપર ડિપેન્ડન્ટ કરે કે આપણા જે મસલ્સ હોય કમર પાસેના, એ મસલ કેટલી કેચઅપ કરી શકે મસલ્સની, અને એ પ્રમાણે ગાદી તરત બેસી જાય. બરોબર. એટલે ઘણીવાર બધા દર્દીઓ એવું કહેતા હોય તમને આ 1-2 વારમાં મટી જાય, પણ બધા દર્દીઓને 1-2 વારમાં ન પણ મટી શકે. બરોબર? કારણ કે પેશન્ટને રિકવરી ઉપર આધાર રાખે, તમે કેટલું ધ્યાન રાખો છો એ ઉપર આધાર રાખે. હું અહીંયા 1 વારમાં કરી દઉં ને તમે ઘરે કાંઈ ન કરો, ધ્યાન ન રાખો, તો પાછું એ કાંઈ એમ મટી ન જાય તરત. બરોબર? એટલે ઘણા દર્દીઓ આ બાએ સાચી વાત કરી કે ભાઈ બધાની 1 વારમાં નથી મટી જતું. બધાને ઘણી વાર માઇન્ડમાં એમ હોય ત્યાં જઈ 1 વારમાં મટી જાય. ઘણા દર્દી એવો હોય કે એને ન પણ મટે, ઘણા 2 વાર, 5 વાર, 10 વાર, 15 વાર પણ આવવું પડે. સરસ. તમારો ખૂબ ખૂબ આભાર માં. તમારો ખૂબ આભાર કે મને ફેર પડી ગયો. અને આવીને આવી રીતે ભગવાન તમને સાજા રાખે એવી દ્વારકાધીશને કૃપા. સરસ. થેન્ક યુ. છોડો.
ઊંડો શ્વાસ લો થોડો શ્વાસ લો છોડો બહાર મારી બાજુ ચિત્તા